નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કમલેશ સુરેયા મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. વર્તુળ ચેપ્ટરની અંદર આપણે ગયા લેક્ચરમાં થિયરી અને પ્રમેય ભણી ગયા. આજે આપણે એના દાખલાનો અભ્યાસ કરીશું. તો સ્વાધ્યાય 10.1 ની અંદર પહેલો પ્રશ્ન છે કે વર્તુળને કેટલા સ્પર્શક હોય? તો આપણને ખબર છે કે વર્તુળને એક બિંદુમાં એક સ્પર્શક મળે. વર્તુળને એક બિંદુમાં એક સ્પર્શક મળે. વર્તુળ ઉપર આવા કેટલા બિંદુ? અસંખ્ય. એક બિંદુ એક સ્પર્શક, અસંખ્ય બિંદુએ અસંખ્ય સ્પર્શક મળે. ખાલી જગ્યાઓ છે. સ્પર્શક વર્તુળને કેટલા બિંદુમાં છેદે? એક બિંદુમાં. વર્તુળને બે બિંદુમાં છેદે એને શું કહેવાય? છેદિકા. વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યાએ સમાંતર સ્પર્શક હોય તો બે, ધારો કે જો આ વર્તુળ છે તો સમાંતર સ્પર્શક દોરો તો એક અહીંયા થાય છે, આ બીજો અહીંયા થાય. એવી રીતે આપણે દરેક બિંદુએ આમ પરસ્પર જે છે એ સમાંતર સ્પર્શક છે એ આપણે દોરી શકાય. એટલે અહીંયા પ્રશ્ન શું હતો કે વર્તુળને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક દોરી શકાય. બરાબર? આવી રીતે અહીંયા જો આ સમાંતર દોર્યા એટલે કેટલા થયા? બે. તો ધારો કે બીજા ફરીથી દોરો અહીંયા, તો અહીંયા પાછું આમ થશે તો પાછા કેટલા થયા? બે. એટલે સમાંતર હોય એવા બે જ થાય. હવે ત્રીજો દોરવા જઈએ તો એ શું થઈ જાય? છેદિકા થઈ જાય. એટલે વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક દોરી શકાય? તો બે જ દોરી શકાય. ચલો, વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહેવાય? સામાન્ય બિંદુ એટલે આ વર્તુળ છે, આ એનો સ્પર્શક છે એ રીતે. તો સામાન્ય બિંદુ આ થયું, બંનેનું કોમન બિંદુ, એને એનું સ્પર્શ બિંદુ કહેવાય. શું કહેવાય? સ્પર્શ બિંદુ કહેવાય. 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના દાખલો છે, ધ્યાનથી સમજજો. 5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ, એટલે પહેલા વર્તુળ દોર દઈશું આપણે આ રીતે. P બિંદુ આગળ દોરેલા સ્પર્શક, એટલે અહીંયા P આગળ દોરેલો આ રીતે સ્પર્શક આવશે. બરાબર? O માંથી પસાર થતી રેખાને Q માં છેદે છે. બરાબર? એનું કેન્દ્ર O છે. O માંથી પસાર થતી રેખા આમ દોરો, અહીંયા Q માં છેદે. તો આપણને ખબર છે કે આ ત્રિજ્યા હંમેશા કેટલા અંશનો ખૂણો બનાવે? 90 અંશનો. આકૃતિ ફરી સમજીએ. આ વર્તુળ હતું, બહારનું બિંદુ Q છે, ત્યાંથી સ્પર્શક P માં સ્પર્શે છે. P આગળ દોરેલ સ્પર્શક છે. બરાબર? તો OQ છે એ 12 છે. આ OQ 12 છે. ત્રિજ્યા 5 એટલે આ 5 છે. તો આ આપણે શોધવાના છે. એટલે ઘણા કાટકોણ ત્રિકોણમાં ત્રિપુટી યાદ રાખી નાખ્યો 5, 12 ને 13. ડાયરેક્ટ 13 લખી નાખે તો ખોટું પડે. કેમ? મેં કીધું હતું કે કાટકોણ ત્રિકોણમાં કર્ણ મોટી બાજુ હોય છે. એટલે ધારો કે 13 કર્ણ હોય તો ચાલે. કર્ણ 12 છે એટલે 5, 12, 13 નો આવી શકે. તો એ થોડું લખાણ લખીશું કે OP લંબ શું થાય? PQ થાય. ત્રિકોણ OPQ માં માપ ખૂણો P 90 થાય. માટે પાયથાગોરસનું સૂત્ર થાય OP² + PQ² બરાબર OQ² થાય. OP² એટલે કોનો વર્ગ થશે? આપણે અહીંયા 5 નો વર્ગ. PQ² આપણે શોધવાના. OQ એટલે અહીંયા 12 નો વર્ગ. PQ² એટલે 12 નો વર્ગ 144 - 25. તો PQ² 119 આવશે. PQ આવી ગયા √119. અંડર રૂટમાં આવશે જવાબ. એનું વર્ગમૂળ નીકળી શકતું નથી એટલા માટે. ચલો આગળ વાત છે. એક વર્તુળ દોરો જે પૈકી એક વર્તુળનો સ્પર્શક એ બીજા વર્તુળની શું હોય? છેદિકા હોય. એટલે જો આપણે પહેલા વર્તુળ દોરો, એટલે આ વર્તુળ થઈ ગયું. રેડી? હવે શું કીધું છે આપણને કે એક સ્પર્શક દોરો, એટલે આ સ્પર્શક દોર્યો. ચાલો, પછી બીજી વર્તુળની છેદિકા હોય અને આ બંને આપેલ રેખાને, એક રેખા આપણે અહીંયા દોરો. ચાલો, આ આપેલ રેખા છે. આ શું છે? આપણી આપેલ રેખા. આ શું દોર્યું આપણે? સ્પર્શક. હજી આપણે શું દોરવાનું? છેદિકા. ચાલો, આ છેદિકા. આ બધા જ જે છે એ પરસ્પર જુઓ સમાંતર છે કે નથી. બરાબર? તો આવી રીતે આકૃતિ થાય. આપેલ રેખા અને સમાંતર હતું. કોણ કોણ? સ્પર્શક અને છેદિકા. 10.1 પૂરું થયું. એમાં દાખલાની ખાલી જગ્યામાં એક ખાસ ધ્યાન આપવાનું કે સ્પર્શક જોડે ત્રિજ્યા 90 નો ખૂણો બનાવે. એટલે આપણે છઠ્ઠા ચેપ્ટરમાં ભણ્યા તે જ પાયથાગોરસ વાળા દાખલા આવી શકે. સ્વાધ્યાય 10.2 થિયરી બધી મેં તમને જોડે ચલાવી દીધી. બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 છે. એટલે ધ્યાન આપો, આ વર્તુળ. બરાબર? આ વર્તુળનું કેન્દ્ર જે આપણે OP લઈએ, બિંદુ Q માંથી સ્પર્શક દોરવાનો છે. આ બિંદુ Q અહીંયા સ્પર્શક O આગળ દોરી દઈએ આપણે. તો આ ત્રિજ્યા થાય. કેટલા અંશનો ખૂણો બનાવે? 90 અંશનો ખૂણો બનાવે. આ કેન્દ્રથી એનું અંતર થાય. તો હવે આપણને જો
કે સ્પર્શકની લંબાઈ એટલે આ નીચેની સ્પર્શકની લંબાઈ કહેવાય એટલે 24 કહેવાય. કેન્દ્રથી અંતર, આ કેન્દ્રથી અંતર છે 25 છે, તો આપણે ત્રિજ્યા શોધવાની છે. ફરીવાર પાયથાગોરસ જ આવશે, બરાબર. PO લંબ OQ, ત્રિકોણ POQ માં માપ ખૂણો O બરાબર 90, એટલે સૂત્ર થાય PO સ્ક્વેર પ્લસ OQ સ્ક્વેર બરાબર PQ સ્ક્વેર. તો PO સ્ક્વેર આપણે શોધવાના છે. OQ સ્ક્વેર એટલે 24 નો વર્ગ, PQ સ્ક્વેર એટલે 25 નો વર્ગ. તો PO સ્ક્વેર બરાબર 625 માઈનસ 576, તો PO સ્ક્વેર બરાબર 49. તો PO કેટલા આવી ગયા? 7. તો ત્રિજ્યા જે છે વર્તુળની એ એકમ સેન્ટીમીટર છે એટલે 7 સેમી લખવાનો. ધારો કે પરીક્ષામાં વ્યાસ પૂછવો હોય તો ડબલ થાય એટલે કેટલો થાય? 14 સેમી. પ્રશ્ન 2 ની આકૃતિ ચોપડીમાં આપી છે, પણ ધારો કે નો આપી હોય તો દોરતા પણ આવડવું જોઈએ કે TP અને TQ સ્પર્શક છે, તો બંનેમાં કોણ બિંદુ T છે એટલે એ તો બહારનું જ આવે. અહીંયા એક સ્પર્શક અહીંથી આવશે, આમ અહીંયા P આગળ આવશે, બીજો સ્પર્શક અહીંયા આવશે Q આગળ, અહીંયા વચ્ચે કેન્દ્ર છે O. રેડી? અહીંથી આ બીજા લંબ થાય એટલે 90 નો ખૂણો, અહીંથી આ લંબ થાય એટલે 90 નો ખૂણો થાય, બરાબર. આ બરાબર યાદ રાખવાનું કે OP લંબ PT થાય અને આ OQ લંબ છે એ QT થાય. ઠીક છે ને? તો આ જે ચતુષ્કોણ છે, બરાબર, એ ચક્રીય ચતુષ્કોણ થઈ જાય. કેમ? તો કે સામ સામેના પૂરક છે, 90 + 90 180. એવું ના કરો તોય ચાલશે. ચારે ખૂણાનો સરવાળો 360 થાય અને 90 ના 90 એટલે 180 થઈ ગયા. આ બેનો સરવાળો 180 થાય. હવે આ POQ જે છે આ 110 છે, તો આપણે PTQ એટલે આ આપણે શોધવાનો છે સ્પર્શક વચ્ચેનો ખૂણો. તો મેં કીધું એમ સામ સામેના ખૂણા પૂરક થાય એટલે માપ ખૂણો POQ પ્લસ માપ ખૂણો PTQ બરાબર કેટલા થાય? 180 થાય. આ 110 છે, આ PTQ આપણે શોધવાના છે. 180 માંથી 110 જાય એટલે કેટલા આવશે? 70. આવી ગયો જવાબ. આ ખૂણાનું માપ કેટલું આવી ગયું? 70. હવે અહીંથી જો ધારો કે OT રેખાખંડ દોરો ને, શું દોરો? OT, તો અડધા અડધા થઈ જાય એટલે 110 છે ને તો 55 થઈ જાય, અને આ 70 છે તો કેટલા થઈ જાય? 35. એટલે આવા દાખલાની ખાસ પ્રેક્ટિસ કરવાની, બરાબર. બહુ સરળ દાખલાઓ છે. પ્રશ્ન નંબર 3 છે કે O કેન્દ્રવાળા વર્તુળને, O કેન્દ્ર છે એટલે વર્તુળનું કેન્દ્ર O છે, કેન્દ્ર O છે, બહારનું બિંદુ P છે, એમાંથી બે સ્પર્શક આપણે દોરેલા છે. એક છે PA અને બીજો છે PB. અહીંયા 90 થાય, અહીંયા 90 થાય. આ સ્પર્શક વચ્ચેનો ખૂણો 80 છે. રેડી? તો આપણે આ POA શોધવાનો છે, આ ખૂણો શોધવાનો છે. તો અહીંયા આપણે કીધું કે OA છે એ AP ને લંબ થાય અને OB જે છે એ BP ને લંબ થશે. આ બંને લંબ થાય એટલે ચક્રીય ચતુષ્કોણ થાય. આ બે ખૂણા પૂરક થાય સામ સામેના, AOB પ્લસ APB બરાબર 180 થાય. સામ સામેના ખૂણાનો સરવાળો 180 થાય. તો AOB તો આપણે શોધવાનો છે. APB 80 છે બરાબર 180. તો AOB બરાબર 180 માંથી 80 જાય તો કેટલા વધે? અહીંયા 100. એટલે માપ ખૂણો AOB નું મૂલ્ય છે ને 100 આવી ગયું. રેડી? OP છે ને, હંમેશા યાદ રાખજો OP જે છે એ ખૂણા AOB નો દ્વિભાજક છે. AOB નો શું છે? દ્વિભાજક. એટલે આ બે ખૂણા સરખા થાય, બંને ખૂણા સરખા થાય અને આખા કરતા અડધા થાય. એટલે જવાબ આવી ગયો 50. ફરીવાર રિપીટ કરો, દાખલો ધ્યાનથી સમજજો. બહુ સરળ દાખલો છે. આ MCQ માં આવતા હોય છે કે આખો ખૂણો 80 છે, આ તો આખો ખૂણો કેટલો થઈ જાય? 100. સામ સામેનો સરવાળો 180, વિભાજક એટલે 2 50 50. બીજી રીતે પણ થાય કે 80 છે તો આ બે 40 40 થાય. તો આ કાટકોણ ત્રિકોણમાં 90 40 તો અહીંયા કેટલા આવે? 50. એટલે બે ત્રણ રીતે દાખલો ગણી શકાય. ચાલો આગળ છઠ્ઠા પ્રશ્નની વાત કરીએ તો વર્તુળના કેન્દ્રથી 5 સેમી અંતર આવેલા, આગળ દાખલો જે ભણ્યા એના જેવો છે કે આ વર્તુળ છે, આ એનું કેન્દ્ર છે. કેન્દ્રથી 5 સેમી અંતરે બિંદુ A છે અને એમાંથી આપણે સ્પર્શક દોરેલા છે આવી રીતે. આ કેન્દ્ર O છે, 5 સેમી અંતરે બિંદુ છે. અહીંયા કયું બિંદુ છે? A.
એમાંથી સ્પર્શક સમજી લો કે અહીંયા P માં એટલે આ 90 નો ખૂણો થાય. આ સ્પર્શકની લંબાઈ 4 છે, 5 અંતર છે, તો ત્રિજ્યા શોધવાની છે એટલે તો એ પાયથાગોરસ જ થાય. OP લંબ PA થાય એટલે ત્રિકોણ OPA માં માપ ખૂણો P 90 થાય એટલે સૂત્ર થશે OP² પ્લસ PA² બરાબર OA². OP² આપણે શોધવાના છે, PA² એટલે 16, અહીંયા 25, 25 માંથી 16 જાય તો 9 એટલે OP નું મૂલ્ય 3 આવી ગયું. બરાબર, આવી રીતે ત્રિજ્યા છે એ શોધી શકાય. ચાલો આગળ વાત કરશું 7મા પ્રશ્ન. આ દાખલામાં ત્રિજ્યા 3 આવી, એકમ સેન્ટીમીટર આપે છે એટલે ધારો કે પરીક્ષામાં વ્યાસ પૂછો હોય તો ડબલ થાય, 6 સેમી થાય. 7મો દાખલો IMP છે ખાસ. આવી રીતના દાખલા વધારે પૂછાય છે કે બે સમકેન્દ્રીય વર્તુળો, સમકેન્દ્રીય એટલે જેના કેન્દ્ર સરખા હોય, અને એકરૂપ એટલે જેની ત્રિજ્યા સરખી હોય. તો અહીંયા બે સમકેન્દ્રીય વર્તુળો છે, એક અને આ બે. બંનેનું કેન્દ્ર સમજી લો કે આપણે P લઈએ છીએ. બરાબર, તો અહીંથી એક જીવા દોરવાની છે મોટા વર્તુળની. જો મોટા વર્તુળની જીવા એટલે આ મોટા વર્તુળની જીવા એ નાના વર્તુળને સ્પર્શક છે. અહીંયા તો આવું લખાશે કે મોટી ત્રિજ્યા છે ને આ થાય. જો આ PB કેટલી છે 5, આ નાની ત્રિજ્યા છે એ 3 છે. આકૃતિ ફરી સમજી લે. બે સમકેન્દ્ર એટલે એક અને આ બીજું વર્તુળ. મોટાની જીવા એટલે AB એ નાનાને સ્પર્શે છે, એની ત્રિજ્યા 3 છે, મોટી ત્રિજ્યા 5. તો આપણે AB જીવા શોધવાની છે. હું સ્પર્શ બિંદુ એમ લઈ લઉં. લખાણ શીખીએ લખતા. સર્કલ P5 અને સર્કલ P3 સમકેન્દ્રીય છે. તો લખતા આવડવું જોઈએ બધાને. સર્કલ P5 અને સર્કલ P3 સમકેન્દ્રીય વર્તુળ છે. બરાબર, સર્કલ P5 ની જીવા AB આવું ના આવડે તો મોટા વર્તુળની જીવા AB એ નાનું વર્તુળ એટલે સર્કલ P3 ને M બિંદુમાં સ્પર્શે છે. એટલે એનો અર્થ એવો થાય કે PM લંબ AB થાય, માટે M એ AB નું મધ્ય બિંદુ છે. ફરીથી આ P5 એની જીવા AB છે, એ P3 ને સ્પર્શે છે M બિંદુમાં, તો M એ AB નું શું થાય? મધ્ય બિંદુ થાય. તો આ જે ત્રિકોણ છે કયો ત્રિકોણ છે? PMB માં માપ ખૂણો M બરાબર 90. ચાલો બોલો સૂત્ર. PM² પ્લસ MB² બરાબર શું થાય? PB². PM એટલે 3 નો વર્ગ, MB² એટલે આપણે શોધવાના છે, PB² એટલે 5 નો વર્ગ. તો MB² બરાબર 25 માઇનસ 9 એટલે MB² બરાબર 16. તો MB નું મૂલ્ય 4 આવી ગયું. એટલે MB છે ને એનું મૂલ્ય 4 આપણે આવી ગયું. પણ આપણે જીવા શોધવાની છે. તો આપણે વર્તુળ ચક્રમાં ભણ્યા હતા નાના ધોરણમાં કે કેન્દ્રમાંથી જીવાને દોરેલો લંબ, એ કેન્દ્રમાંથી જીવાને દોરેલો લંબ જીવાને દુભાગે છે એટલે PM લંબ AB થાય. માટે M એ AB નું શું થાય? મધ્ય બિંદુ છે. બરાબર, તો AB નું માપ જે છે એ ડબલ થાય MB કરતા, એટલે 2 ગુણ્યા 4 તો 4 દુને 8 એટલે AB નું માપ જે છે એ 8 આવી ગયું. સમજો પડી બધાને? આવી રીતે જીવાનું માપ શોધી શકાય. આનો તમારે એક્સ્ટ્રા દાખલો ગણી શકાય. બરાબર, જીવાના માપ ચેન્જ કરી દેવાના. બરાબર, સોરી, ત્રિજ્યાના માપ ચેન્જ કરી દેજો. એક ત્રિજ્યા લેજો 9 અને બીજી ત્રિજ્યા લેજો 41. જાતે ગણજો. બરાબર, આ જ રીતે. ચલો હવે એક્સ્ટ્રા દાખલા બે લઈશું. આપણે ચોપડીમાં નથી પણ બહુ IMP પ્રશ્નો છે, વારંવાર બોર્ડમાં પૂછાય છે કે કાટકોણ ત્રિકોણ આપ્યો છે. આ ત્રિકોણમાં અંતઃત્રિજ્યા એટલે વર્તુળ અંદર આવે આવી રીતે. આમ આ કાટકોણ ત્રિકોણ છે ABC, એમાં B કાટખૂણો છે. બરાબર, AB નું મૂલ્ય 7 છે અને AC 5 છે. તો અંતઃત્રિજ્યાનું સૂત્ર ધ્યાનથી પહેલા સમજી લઈએ કે અંતઃત્રિજ્યા એટલે શું થાય? તો કે કાટખૂણો બનાવતી બે બાજુનો સરવાળો માઈનસ કર્ણ ભાગ્યા 2. બરાબર યાદ રાખશું. અંતઃત્રિજ્યા શોધવાનું સૂત્ર છે
કાટખૂણો બનાવતી બે બાજુનો સરવાળો માઇનસ કર્ણ ભાગ્યા 2 એટલે અહીંયા AB + BC - AC ભાગ્યા 2 આવું સૂત્ર થાય. તો AB આપ્યા છે, AC આપ્યા, BC આપ્યા નથી, તો પહેલા પાયથાગોરસને આપણે શોધી નાખીએ. તો કે AB² + BC² બરાબર AC² એવું થાય. તો AB² એટલે 49, BC² આપણે સોરી AC 25 છે, BC² બરાબર AC એટલે 25 નો વર્ગ 625, 625 માંથી 49 બાદ કરો એટલે 576. તો BC નું મૂલ્ય આવી ગયું 24. બધા જ મૂલ્ય આમાં મૂકી દઈશું. તો કે AB 7, આ આપણે 24 આયા, 7 + 24 - 25 ભાગ્યા 2 એટલે 6 ભાગ્યા 2. તો અંતર ત્રિજ્યા જે છે એ 3 આવી ગઈ. યાદ રાખશું, કાટકોણ ત્રિકોણમાં અંતર ત્રિજ્યા એટલે કાટખૂણો બનાવતી બે બાજુનો સરવાળો માઇનસ કર્ણ ભાગ્યા 2. આગળ વાત કરીએ. ચતુષ્કોણ ABCD માં સર્કલ OR અંતર્ગત છે, એટલે કે વર્તુળ અંદર છે અને ચતુષ્કોણ છે એ બહાર છે. એવું પણ કહેવાય કે ચતુષ્કોણની ચારે બાજુઓને વર્તુળ સ્પર્શે, જેવું કીધું હોય તો આ જ આકૃતિ થાય આવી રીતે ABCD. બરાબર. અને રાઇડર છે, એની સાબિતી અમારા નેક્સ્ટ લેક્ચરમાં આવશે કે વર્તુળ અંદર હોય તો શું થાય. તો સૂત્ર યાદ રાખશું, સામ સામેની બાજુનો સરવાળો સરખો એટલે કે AB + CD. સૂત્ર છે AB + CD, AB + CD બરાબર BC + CD. આવું સૂત્ર થાય. તો કે AB જે છે એ 5 છે, CD 10 છે, BC 8 છે અને AD આપણે શોધવાનો છે. એટલો સરળ દાખલો છે. 15 - 8 બરાબર AD. AD નું મૂલ્ય છે ને એ 7 આવી ગયું. કેટલું આવ્યું? 7. બરાબર. બહુ સરળ દાખલો. તમારે સૂત્ર યાદ રાખવાનું, AB + CD બરાબર BC + AD. એટલે મોટા ભાગે વર્તુળમાં આટલી રીતના દાખલા આવે. આજે ચાલે એ બધી રીત આવી ગઈ. બરાબર. એક તો ખૂણાવાળા દાખલા આવે, એમાં સામસામેના પૂરક થાય, વિભાજક બે ભાગ કરે. પછી કેન્દ્રથી ત્રિજ્યાવાળા દાખલા. બરાબર. ખૂણાવાળા, ત્રિજ્યાવાળા બે સમકેન્દ્રીય વર્તુળો, આ કાટકોણ ત્રિકોણનો અંતર ત્રિજ્યાવાળો અને ચતુષ્કોણવાળો. આ 1, 2, 3, 4 અને 5, આ 5 રીતમાંથી જ 99% આ ચેપ્ટરમાંથી દાખલો પૂછાતો હોય છે. બરાબર. એટલે 5 રીતના દાખલા ધ્યાનથી તૈયાર કરવાના અને પ્રેક્ટિસ કરવાની છે ખાસ આની.